હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા ફરી પાછું આપ સૌનું સ્વાગત છે. આપણે જે અત્યારે ચેપ્ટર ચાલુ છે એની વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ચેપ્ટર ઉપર જાઓ એ પહેલા મારે તમને થોડી વાત કરવી છે અને ખૂબ જરૂરી છે એટલા માટે કેમ કે મેં હમણાં કોમેન્ટ જોઉં છું તો એની અંદર મેં એવું જોવા મળ્યું કે મોટાભાગના બાળકો લગભગ 4-5 કે વધુ આઈ થિંક કોમેન્ટ એવી જ હોય કે બાળકો મને આઈએમપી પ્રશ્નો માટે પૂછે છે. બેટા આઈએમપી પ્રશ્નો છે એ આપણા માટે મને થોડું વિચિત્ર લાગ્યું. શા માટે એને સમજીએ. કેમ કે એક તો આપણે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી છે, નંબર 2 બી ગ્રુપ લીધું છે અને લગભગ બી ગ્રુપના મોટા ભાગના સ્ટુડન્ટ્સ છે એનો ગોલ મેડિકલ હોય છે, એમબીબીએસ કે અન્ય કોઈ મેડિકલ લાઈન હોય છે. એના માટે તમારે બેટા નીટને ક્લિયર કરવાની છે અને નીટની અંદર લગભગ 80 થી 90% પ્રશ્નો બેઠા એનસીઆરટીના પૂછાય છે. તો એના માટે તમારે એનસીઆરટીને લાઈન ટુ લાઈન તૈયાર કરવું પડશે. તો આઈએમપી કદાચ ચલો હું તમને આપું પણ ખરો, પછી થશે શું એ આઈએમપી શું હશે કે મારી દ્રષ્ટિએ મને શું લાગે છે કે ચલો ભાઈ આ પ્રશ્ન અગત્યનો છે, પૂછાઈ શકે, પણ એ ગેરંટી વાળું તો છે નહીં. બરાબર, પૂછાઈ શકે એવો છે તો આઈએમપીમાં આવશે. હવે તમે એવું આઈએમપી આપીશ એટલે તમે એ પ્રશ્નોની ઉપર વધુ ધ્યાન આપશો, બીજા ઉપર ફોકસ ઓછું કરશો. એવું તો ના ચાલે આપણાથી. બરાબર, તો જો નીટને ક્લિયર કરવાની હોય તો એનસીઆરટીને કમ્પ્લીટ તમારે લાઈન ટુ લાઈન તૈયાર કરવી પડશે. બીજી વાત, જ્યારે તમે ઓનલાઈન લેક્ચર જુઓ છો તો ઓનલાઈન લેક્ચરની અંદર બેટા અહીંયા આપણે કન્સેપ્ટ ક્લિયર થાય છે. જે તમે ભણો છો, મારા લેક્ચર ભણો છો, બીજા કોઈ સરના ભણો છો, ક્લાસમાં ભણો છો કે તમારા કોઈ પણ જગ્યાએ તમે ભણો છો, તો તમે એક વખત કન્સેપ્ટ ક્લિયર થાય, એક મુદ્દાને સમજો અને સમજ્યા પછી શું કરશો આપણે, તો આપણી પાસે જે કોઈ બુક હોય એના પ્રશ્નોને સોલ્વ કરો. કોઈ પણ બુક હોય એના પ્રશ્નોને સોલ્વ કરો. બરાબર, એ પછી તમે બોર્ડ માટે તૈયારી કરતા હો તો એ તમારે બધા જ પ્રશ્નો તૈયાર કરવા પડશે. નીટ માટે એમસીક્યુની બુક તમારી પાસે કોઈ પણ પ્રકારની હોય, 1, 2, 3 જે કાંઈ બુક હોય બધાના પ્રશ્નોને સોલ્વ કરો. એને સોલ્વ કરશો તો તમારો આત્મવિશ્વાસ વધશે. બરાબર, એટલે પ્લીઝ આઈએમપી ઉપર નિર્ભર ન બનો. 12 સાયન્સના સ્ટુડન્ટો છો બેટા અને સરસ રીતે તૈયારી કરો. અમે બધા તમારી સાથે જ છીએ. બરાબર, એટલે સરસ તૈયારી કરો એ અગત્યનું છે. ચલો આપણા વિષય પર આવી જઈએ, કેમ કે નહીંતર લેક્ચર બહુ મોટા થઈ જાય પછી આપણી સ્ક્રીન ઉપર મોબાઈલની કે તમારા સ્માર્ટ ટીવી વાંચતો હોય તો એના ઉપર જે લાઈવ જોવું એના કરતાં આમાં થોડો કંટાળો આવતો હું પણ જાણું છું. બરાબર ને, એટલે આપણા વિષય પર આવી છીએ. તો બેટા આપણે છેલ્લા 2 લેક્ચરની અંદર શું ભણ્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ. છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે પુષ્પની રચનાની વાત કરી, પછી લઘુ બીજાણુ જનન, મહાબીજાણુ જનનની ચર્ચા કરી. તો સામાન્ય રીતે આપણે શું જોઈએ છે કે લિંગી પ્રજનન છે તો એને આપણે 3 તબક્કાઓમાં વિભાજિત કર્યું હતું. તમને યાદ હશે કે એક તો પૂર્વ ફલન, પછી એક ફલન અને ત્રીજું પશ્ચ ફલન. તો પૂર્વ ફલનમાં શું આવે? પૂર્વ ફલનમાં 2 વસ્તુ આવે, એક જન્યુનું નિર્માણ અને બીજું જન્યુનું વહન. તો જન્યુ નિર્માણ વાળી ભાગ છે એને આપણે પૂરો કર્યો. તમે સમજ્યા હશો કે ભાઈ લઘુ બીજાણુ જનન કઈ રીતે થાય છે, મહાબીજાણુ જનન કઈ રીતે થાય છે, એની આપણે ચર્ચા કરી. હવે આપણે જે શીખવાનું છે એ છે જન્યુઓનું વહન. તો સપુષ્પી વનસ્પતિની અંદર જન્યુઓનું વહન એટલે શું એને આપણે અહીં આગળ કહીએ છીએ પરાગનયન. પરાગનયનની ક્રિયા છે એ જન્યુના વહનની સાથે સંકળાયેલી છે. કે એ શું છે આજના લેક્ચરમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જો આજના મુદ્દાની વાત કરું તો આપણે પરાગનયન વિશે અભ્યાસ કરશું. પરાગનયન કોને કહેવાય, પરાગનયનના પ્રકારોની ચર્ચા કરવી છે અને પછી પરાગના વાહકો વિશે ચર્ચા કરવી છે. આટલું ભણી અને આજનો લેક્ચર આપણે પૂરો કરશું. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફલન અને ત્યાંથી આગળ જઈશું. ઓકે, તો આપણે આજે વાત કરવાની છે, પહેલા મુદ્દાને જોઈ લઈએ. તો પહેલા આજનો જે આપણો મુદ્દો છે કોણ છે બેટા? પરાગનયન છે. પરાગનયનની આપણે આજે ચર્ચા કરવી છે. ચલો, તો પહેલા તો પરાગનયન એટલે શું, પરાગનયનનો અર્થ શું થાય? તો આપણે શીખ્યા હતા કે પુંકેસરના જે ભાગ છે જુદા જુદા એમાંથી જે પરાગાશય છે એ પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થાય છે. બરાબર, અને આ પરાગરજ જે નિર્માણ થાય પરિપક્વ બને પછી એ પરાગરજને પુષ્પના જે માદા જનન અંગ જે સ્ત્રી કેસર છે ત્યાં સુધી પહોંચાડવી જરૂરી છે.
કેમ કે નરજન્યુઓ અને માદાજન્યુઓ બંનેનું સંયુગ્મન થશે ત્યારે જ યુગ્મનજનું નિર્માણ થશે અને ત્યારબાદ જ બીજનું નિર્માણ થઈ શકે. તો નરજન્યુ છે એ માદાજન્યુ સુધી પહોંચે એ જરૂરી છે. એટલે પરાગાશયમાં બનેલી પરાગરજ, બરાબર, સ્ત્રી કેસર ઉપર રહેલું જે પરાગાસન છે એના ઉપર સ્થાપિત થવાની ક્રિયા એને પરાગનયન કહેવાય. જો ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય, અહીંયા આગળ આપણે ટૂંકમાં લખવું હોય તો એમ લખી શકાય, જુઓ કે પુકેસર છે, આમ કહી શકાય બેટા કે પુકેસર પરથી કોણ, તો કે પરાગરજ. પરાગરજ પુકેસર એટલે ઇન ધ સેન્સ તમે પરાગાશય પણ સમજી શકો. પરાગાશય પરથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા એટલે પરાગનયન. ક્લિયર થાય છે? તો ટૂંકમાં પરાગાશય પરથી પરાગરજ પરાગાસન પર ટ્રાન્સફર થાય, બરાબર ને, એને આપણે શું કહીએ? પરાગનયન. ઓકે, આપણે ઘણી બધી એની ચર્ચા કરવી છે. પરાગનયનના પ્રકારો ઉપર જઈએ, આપણે આકૃતિ સાથે સમજતા જઈશું. આજે કઈ ઓલા ચિત્રો દ્વારા નહીં, પણ હું જાતે આકૃતિ બનાવીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, ચલો. તો પરાગનયન જે છે એની વાત કરવી છે આપણે. તો પરાગનયનના ખરેખર પ્રકારો કેટલા છે? ચલો અહીં આપણે લખી નાખીએ. પહેલા પરાગનયન, એના પ્રકારો આપણે સમજવા છે, બરાબર. તો પરાગનયનના મુખ્ય બે પ્રકાર છે. આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે વાત કરશું, બરાબર. ટેક્સ્ટ બુક પ્રમાણે વાત કરશું તો સૌથી પહેલા નંબર 1 પહેલો પ્રકાર જે છે એ પહેલા પ્રકારની વાત કરીએ તો એ છે સ્વપરાગનયન. અથવા તો એને આપણે કહીએ સેલ્ફ પોલિનેશન. સ્વપરાગનયન અથવા સેલ્ફ પોલિનેશન. તો સેલ્ફ પોલિનેશન એટલે શું, બરાબર. અને એક બીજો પ્રકાર જે છે એની વાત સાથે કરી લઈએ. તો બીજો પ્રકાર જે બેટા આપણો છે, બીજો પ્રકાર એનું નામ છે પરપરાગનયન. આ મુખ્ય બે પ્રકારો છે ને પહેલા સમજીએ, પછી થોડી વધારાની ચર્ચા આપણે કરશું. તો સ્વપરાગનયન સેલ્ફ પોલિનેશન, પરપરાગનયન ક્રોસ પોલિનેશન, બરાબર. આ બંનેની ચર્ચા કરીએ. પહેલા આપણે વાત કરવી છે સ્વપરાગનયનની, કે સ્વપરાગનયન કોને કહેવાય, બરાબર, એની વાત કરીએ. તો સાવ સીધી સરળ ભાષામાં જો એની તમને વ્યાખ્યા કરવી હોય તો એક જ પુષ્પની અંદર પરાગનયનની ક્રિયા થાય. જો સમજો શું કહું છું, એક જ પુષ્પમાં પરાગનયનની ક્રિયા થાય. આપણે નાના મુદ્દાઓ લખીએ છીએ બેટા, એટલે તમને ઝડપથી યાદ રહે. જો એક જ પુષ્પમાં પરાગનયનની ક્રિયા થાય તો એને આપણે સેલ્ફ પોલિનેશન કહેતા હોઈએ છીએ. કેવી રીતે? એક સાવ સાદી આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે માની લો કે આ સ્ત્રી કેસર છે, બરાબર. ઓકે, સ્ત્રી કેસર છે, દ્વિલિંગી પુષ્પ છે. અહીંયા આગળ માનો કે પરાગાશય છે, બરાબર. હવે આ પરાગાશય પરિપક્વ બને એટલે એમાંથી પરાગાશય તૂટે અને અહીંયાથી પરાગરજ મુક્ત થાય અને એ પરાગરજ એના એ જ પુષ્પના, જો પુષ્પ એક જ છે, બરાબર. અહીંયા આગળ પરાગાશયમાં પરાગરજ પરિપક્વ બને છે અને એ જ પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર આવી અને સ્થાપિત થાય અથવા તો ત્યાં બેસે. તો આ ઘટના જે છે એને આપણે સ્વપરાગનયન કહીએ. અને શું કહીએ બેટા? સ્વપરાગનયન. એટલે આ ઘટના શેમાં બને છે? એક જ પુષ્પની અંદર થતી ઘટના છે. ક્લિયર થાય છે? ઓકે, ચલો. હવે તો સ્વપરાગનયન થવા માટેની કેટલીક પૂર્વ શરતો અથવા તો સ્વપરાગનયન ક્યારે થઈ શકે એના માટેની કેટલીક વાત કરીએ, બરાબર. તો નંબર 1 સૌથી પહેલા સમજો. તો આના માટે સૌથી પહેલા તો પુષ્પો છે બેટા કેવા હોવા જોઈએ? દ્વિલિંગી પુષ્પો હોવા જોઈએ, તો જ સ્વપરાગનયન થાય. ટૂંકા મુદ્દા લખું છું, બરાબર જોજો. દ્વિલિંગી પુષ્પો, દ્વિલિંગી એટલે શું કે જેમાં નરજનન અંગ અને પુષ્પનું માદાજનન અંગ, સોરી, આ માદાજનન અંગ અને આ નરજનન અંગ બંને એક જ પુષ્પમાં આવેલા હોય તો સ્વપરાગનયન થઈ શકે. માની લો કે એક પુષ્પમાં નરજનન અંગ હોય અને બીજા પુષ્પની અંદર માદાજનન અંગ હોય તો એ એક જ પુષ્પની વચ્ચે થતું પરાગનયન ન કહેવાય. આપણી શરત શું છે? એક જ પુષ્પની અંદર થાય, એટલે કે જે પુષ્પના પરાગાસનમાંથી પરાગરજ મુક્ત થાય છે એ જ પુષ્પના
પરાગાસન પર એ સ્થાપિત થાય તો જ એને સ્વપરાગનયન કહી શકાય, તો જ એને સેલ્ફ પોલિનેશન કહી શકાય. ક્લિયર થાય છે? એટલે પુષ્પ હંમેશા કેવા હશે? દ્વિલિંગી હશે. ક્લિયર? તો દાખલા તરીકે વટાણા છે તો એની અંદર સેલ્ફ પોલિનેશન થાય છે, બરાબર? તો અને પુષ્પો કેવા હોય છે? દ્વિલિંગી પુષ્પો હોય છે. હવે આ પુષ્પોની અંદર 3 પ્રકારના પુષ્પો હોય ખરેખર. એમાં આપણે સૌથી પહેલા 2 ની ચર્ચા કરશું, પછી એક વધારાનો મુદ્દો છે ને પછી લેશું, બરાબર? તો એની અંદર પુષ્પના પ્રકારોની જો વાત કરીએ, બરાબર સમજતા જજો સાથે સાથે. તો આમાં 2 પ્રકારના પુષ્પોને આપણે પહેલા વાત કરશું. એક પુષ્પો છે હવાઈ પુષ્પો. હવાઈ પુષ્પો એટલે કેવા કે જે પુષ્પો છે એના પુષ્પના બધા જ અંગો હવામાં, એટલે કે પુષ્પ ખીલે છે, જેને આપણે હવા વાતાવરણમાં ખીલેલું જોવા મળે છે, એવા પુષ્પો. તો એની અંદર શું છે? તો એની પૂર્વ શરત શું? ભલે હવાઈ પુષ્પો હોય તો એમાં એક શરત છે. શું? તો એની અંદર પરાગાશય અને પરાગાસન બંને એક સાથે પરિપક્વ બનવા જોઈએ. સમજજો બરાબર? જો જે શબ્દો છે એમાં ખાસ ધ્યાન આપજો. આ બધા નાની બાબતો છે પણ અગત્યની છે. જો શું થશે? પુષ્પ કેવું છે? આપણે દ્વિલિંગી પુષ્પ હવાઈ પુષ્પ હોય તો એની અંદર પરાગાસન અને આપણું આ પરાગાશય બંને એક સાથે પરિપક્વ બનવા જોઈએ. જો એક સાથે પરિપક્વ બને તો જ સ્વપરાગનયન થઈ શકે. એટલે કે માની લો કે જ્યારે પરાગાશય પરિપક્વ બને છે એમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય એ જ સમયે જો આ પરાગાસન એને ગ્રહણ કરવા માટે પરિપક્વ બની ગયું હોય તો જ એને ગ્રહણ કરશે, બરાબર? એટલે બંનેની અંદર બંનેનો પરિપક્વતાનો સમયગાળો કેવો હોવો જોઈએ? એક સમાન. કોનો બંનેનો? પરાગાશય અને પરાગાસન, બરાબર? જ્યારે પરાગાસન છે પરિપક્વ બને ત્યારે જ આપણું પરાગાસન છે ગ્રહણશીલ બનવું જોઈએ, એટલે કે પરાગરજ છે એને ગ્રહણ કરવા માટે પરિપક્વ બનવું જોઈએ. એટલે એની અંદર સૌથી પહેલી શરત શું છે? તો કે હવાઈ પુષ્પો છે એની અંદર શું હોવું જોઈએ બેટા? સહપક્વતા. શું હોવું જોઈએ? સહપક્વતા. બંને એટલે કે એના બંને પરાગાશય અને પરાગાસન બંને એક સાથે પરિપક્વ બનવા જોઈએ, એને આપણે કહીએ સહપક્વતા. એક વાત. બીજી વસ્તુ, પુષ્પનો એક બીજો પ્રકાર છે બેટા, સાથે સાથે જોતા જઈએ. હવાઈ પુષ્પની અંદર શરત કઈ છે? સહપક્વતા. બીજો એક પુષ્પનો પ્રકાર છે અને એ છે સંવૃત પુષ્પો. કેવા છે બેટા? સંવૃત પુષ્પો. હવે સંવૃત પુષ્પોની વાત કરીએ. સંવૃત પુષ્પ એટલે શું? આ પુષ્પો બેટા ક્યારેય ખીલતા જ નથી. જો યાદ રાખજો, ક્યારેય ખીલતા નથી. આ પુષ્પ ક્યારે ખીલે જ નહીં. તો એ પુષ્પ છે બંધ અવસ્થામાં હોય છે, બરાબર? છે દ્વિલિંગી, બંધ અવસ્થામાં છે. એટલે એ પુષ્પ છે, આ પુષ્પ છે આમ બંધ હોય અને પુષ્પની અંદર સ્ત્રી કેસરે હોય, પુંકેસરે હોય, પણ ક્યાં છે બેટા? પુષ્પની અંદર. અને પુષ્પ ખીલવાનું નથી. એક બોક્સની અંદર બંને વસ્તુ છે, એક બંધ આકૃતિની અંદર બંને વસ્તુઓ છે. એટલે માની લો કે જ્યારે પરાગરજ છે એ પરિપક્વ બને અને મુક્ત થાય તો એ બહાર તો ક્યાંય જઈ શકવાની નથી. એટલે ક્યાં જવાની છે? એના જ પરાગાસન ઉપર જવાની છે. એટલે ત્યાં આગળ ફરજિયાત હંમેશા અને ફરજિયાત કયું પરાગનયન થઈ શકે? સ્વપરાગનયન જ થઈ શકે. ત્યાં ક્યારેય પરપરાગનયન થઈ શકે નહીં. તો સંવૃત પુષ્પો છે ક્યારેય ખીલતા નથી, બરાબર? તો એની અંદર એના ઉદાહરણની વાત કરીએ તો કોણ આવશે? પેલા ઉદાહરણમાં કોમેલિના. નામ યાદ રાખજો બેટા, કોમેલિના, બરાબર? અગત્યની વસ્તુ, આ પુષ્પ ક્યારેય ખીલતા નથી. એટલે આપણે વાત કરતા હતા કે સ્વપરાગનયન થશે. કોમેલિના છે, પછી વાયોલા છે. ઓકે, પેલા ઉદાહરણ લખી લઈએ. વાયોલા છે, એક યાદ રાખવાનું મેં તમને કીધું, ક્યારેય ખીલતા નથી. પુષ્પ ક્યારેય ખીલતા નથી. એટલે એની અંદર ફરજિયાત શું થશે? ફરજિયાત સ્વપરાગનયન. એટલે આપણે એમ કહીએ કે અચળ સ્વપરાગનયન. એટલે અહીંયા ફરજિયાત અથવા અચળની જગ્યાએ ફરજિયાત પણ વાપરી શકો. પરાગનયન. આમાં હંમેશા સ્વપરાગનયન થાય. કારણ એવું છે કે એ જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ પરાગરજ ક્યાંય બહાર જઈ શકવાની નથી. બીજી અગત્યની વસ્તુ, આની એક વાત કેવી હોય, એની એક બીજી લાક્ષણિકતા તારવી હોય તો કહી શકાય કે આમાં પરાગવાહકોની જરૂરિયાત નથી.
હે ને, પરાગવાહકની કઈ જરૂરિયાત નથી, એ પરાગ તો ઓલરેડી એની જાતે જ ત્યાં પહોંચી જવાની છે, બરાબર. એટલા માટે પરાગના વાહકોની કોઈ જરૂરિયાત રહેશે નહીં. ચલો, તો અહીંયા આપણે જોયું કે હવાઈ પુષ્પો, બીજા સવૃત પુષ્પો. ત્રીજો પ્રકાર, એને હવે હું વચ્ચે લખું છું, બરોબર. હા છે, વચ્ચે એટલા માટે કેમ કે બેની વચ્ચેની પરિસ્થિતિ છે એટલે વાત કરીએ. તો એ છે કલિકા અવસ્થામાં થતું પરાગનયન. જો કઈ અવસ્થામાં? કલિકા અવસ્થામાં થતું પરાગનયન. એટલે કલિકા અવસ્થામાં કઈ રીતે, કોનામ જોવા મળે? તો ઘઉં છે, ચોખા છે, બરાબર, એની અંદર આ પરાગનયન જોવા મળશે. કોની વાત કરીએ છીએ આપણે? ઘઉં, ચોખા. ઓકે, આ શું છે? તો જુઓ, આ પરિસ્થિતિ કેવી છે કે ફૂલ કલિકાના અવસ્થામાં હોય, હજી બરાબર એ ખીલે એ પહેલા જ એમાં પરાગનયન થઈ જાય. પુષ્પ કલિકા અવસ્થામાં છે, પરાગ એની સ્ત્રી કેસર અને પુંકેસર પરિપક્વ બની જાય કલિકા અવસ્થામાં, અને ત્યારે જ પરાગનયન થઈ જાય પુષ્પ ખીલે પછી, બરાબર. તો ત્યાં આગળ પણ સ્વપરાગનયન થવાનું છે, કેમ કે કલિકા અવસ્થામાં ફૂલ કેવું હોય છે? બંધ હોય છે, એટલા માટે એને પણ સ્વપરાગનયન કહેવાય. ઓકે, હવે જુઓ, અને ક્રમમાં કેવી રીતે યાદ રાખશું? તો આપણે ઊંધા ક્રમથી યાદ રાખશું એટલે તમને સરસ રીતે સમજાશે. જો સવૃત પુષ્પો ક્યારેય ખીલતા નથી, બરાબર. જો બેની વચ્ચેનો ડિફરન્સ એ સાથે સમજાવી દઉં. સવૃત પુષ્પો ક્યારેય ખીલતા નથી, હવાઈ પુષ્પો ખીલે છે. હવે જુઓ, આ સવૃત પુષ્પ ખીલતા નથી એટલે બંધ પુષ્પની અંદર જ સ્વપરાગનયન થાય. હવે આ પુષ્પો થોડાક આગળ આવો તો આ પુષ્પો કેવા છે? કલિકા અવસ્થાની પરિસ્થિતિમાં જુઓ તો આ પુષ્પો છે બંધ હોય એટલે કે કલિકા અવસ્થામાં હોય ત્યારે પરાગનયન થાય છે, પછી પાછા ખીલે છે. ઓકે, નેક્સ્ટ, હવાઈ પુષ્પો ખીલે છે અને એમાં જો અંદર એની અંદર જો સ્વપરાગનયન કરાવડાવવું હોય, એમાં સ્વપરાગનયનમાં થવાય એના માટેની પૂર્વ શરત શું? તો ત્યાં સહપક્વતા હોવી જરૂરી છે. આમાં સહપક્વતાની જરૂરિયાત નથી કેમ કે એ આ કલિકા અવસ્થામાં છે અને આ બંધ પુષ્પની અવસ્થામાં છે. સમજાય છે? ઓકે, તો આ વાત થઈ છે ને આપણી સ્વપરાગનયનની, જેને આપણે સેલ્ફ પોલિનેશન પણ કહીએ છીએ. આટલું ક્લિયર છે? ઓકે, તો હવે ફરી પાછા આગળ જઈએ. એને યાદ રાખજો, હવાઈ પુષ્પો કલિકા અવસ્થામાં અને સવૃત પુષ્પો એની જે પૂર્વ શરતો છે એને ખાસ યાદ રાખજો. ચલો, હવે વાત કરવી છે આપણે પરપરાગનયનની. ચલો, પરપરાગનયન પર આવી છીએ. તો પરપરાગનયન જે છે એની સાથે સાથે પહેલા એની કેટલીક પૂર્વ શરતો છે એને જોઈશું, બરાબર. પૂર્વ શરતોને જોઈએ અને પછી એના બધા મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જેમ દ્વિલિંગી પુષ્પ છે એમ અહીંયા આગળ જો એકલિંગી પુષ્પ હોય, કેવું પુષ્પ હોય બેટા? એકલિંગી પુષ્પ. તો એની અંદર ફરજિયાત એકલિંગી પુષ્પ હોય તો ફરજિયાત પરપરાગનયન જ થાય. શું કરવા? દાખલા તરીકે સમજો કે આ એક કોઈ પુષ્પ છે, બહુ સાદી આકૃતિ બેટા બનાવું છું, રૂપાળી આકૃતિ આપણે નહીં બનાવીએ, ચલો થોડુંક વ્યવસ્થિત બનાવી નાખીએ. માની લો કે આ એક કોઈ પુષ્પ છે અને આ પુષ્પનું અંદર સ્ત્રી કેસર આવેલું છે, બરાબર. આ એક પુષ્પ છે એની અંદર સ્ત્રી કેસર આવેલું છે. બીજું એક કોઈ પુષ્પ છે એની અંદર માત્ર પુંકેસર આવેલા છે, એની અંદર માત્ર પુંકેસર આવેલા છે, બરાબર. આની અંદર માનો માત્ર પુંકેસર આવેલા છે. ચલો, માની લો આની અંદર પુંકેસર આવેલા. તો આ પુષ્પ છે, એક પુષ્પ આ છે અને એક પુષ્પ આ છે, બરાબર. હવે એક પુષ્પની અંદર સ્ત્રી કેસર છે, એક પુષ્પની અંદર પુંકેસર છે, એટલે આની અંદર એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર પરાગરજનું વહન થશે, બરાબર. તો અહીંયા આગળ એ જ પુષ્પમાં થાય છે એવું કહી શકાય નહીં. તો એક જ પુષ્પ ઉપર થતું હોય તો જ આપણે એને સ્વપરાગનયન કહીએ, નહીતર કહી શકાય નહીં. તો સૌથી પહેલા આપણે વાત કરી દઈએ કે સ્વપરાગનયનની જેમ પરપરાગનયન કોને કહેવાય? ચલો આપણે એની વાત કરીએ. તો એક જ જાતિના, અહીંયા આગળ જો વ્યાખ્યા કરી હોય તો એમ કહી શકાય કે એક જ જાતિના એક પુષ્પની પરાગરજ, એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના એ જ જાતિના એક જ જાતિના એક પુષ્પની પરાગરજ એ જ જાતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય,
તો એને આપણે શું કહીએ? પરપરાગનયન કહીએ. જો પુષ્પ કેવા હશે? અલગ અલગ, પરંતુ હોવા કેવા જોઈએ? એક જ જાતિના. ઓકે, ચલો. તો આના માટે આજે પરપરાગનયન ક્યારે ક્યારે થાય, એની કઈ કઈ શરતો છે? તો એની કેટલીક શરતો છે, એને જોતા જઈએ. તો નંબર 1, અહીંયા આપણે શું કીધું હતું? વાત કરી હતી સહપક્વતા. શેની વાત કરી બેટા? સહપક્વતા. અહીંયા પરિપક્વતાનો સમયગાળો જુદો જુદો. હું ટૂંકમાં લખું છું, સમયગાળો જુદો જુદો. કોના અર્થમાં વાત કરીએ છીએ આપણે? કોના અર્થમાં છે? પરાગાશય અને પરાગાસન બંને જુદા જુદા સમયે પરિપક્વ બને. તો અહીંયા આપણે એમ લખીએ પરિપક્વતાનો સમયગાળો જુદો જુદો. પરિપક્વતાનો સમય જુદો જુદો હોય. એટલે કે શું? સમજો. માની લો કે એવું બને કે માનો કદાચ એકલિંગી પુષ્પ હોય અથવા દ્વિલિંગી છે, માની લો. ચલો, દ્વિલિંગી પુષ્પ છે, પણ એક પુષ્પ છે અને એક આ બીજું પુષ્પ છે. આ પુષ્પની અંદર જે સમયે સ્ત્રી કેસર, એમ સમજો, જે સમયે સ્ત્રી કેસર આ સમયમાં આ પુષ્પમાં પરિપક્વ બને છે. પરિપક્વ કોણ બન્યું? સ્ત્રી કેસર. એ જ સમયે આ પુષ્પનું પુંકેસર જે છે એ પરિપક્વ બનતું નથી. બરાબર? સ્ત્રી કેસર પરિપક્વ બની ગયું છે, પણ પુંકેસર પરિપક્વ બનતું નથી. એ પછી પરિપક્વ બને છે. તો અહીંયા આગળ સ્વપરાગનયન થઈ શકે નહીં, કેમ કે સહપક્વતા નથી. સ્ત્રી કેસર ગ્રાહ્ય બની ગયું છે, પણ પરાગરજ તૈયાર નથી, તો ત્યાં આગળ સ્વપરાગનયન ન થઈ શકે. બીજી શરત, માની લો કે આ જે પુષ્પ છે એમાં સમજો કે પુંકેસર એટલે કે પરાગાશય પરિપક્વ બન્યું છે, પરંતુ સ્ત્રી કેસર એટલે કે પરાગાસન એ પરિપક્વ બન્યું નથી. તો પરાગરજ તૈયાર છે, પરંતુ પરાગાસન એને ગ્રહણ કરવા માટે તૈયાર નથી. તો આ સમયમાં પણ, આ પરિસ્થિતિમાં પણ સ્વપરાગનયન થઈ શકે નહીં. તો આવા સમયે કયું પરાગનયન થશે? પરપરાગનયન થશે. બીજા પુષ્પની પરાગરજ એ સ્ત્રી કેસર પર આવે અને એના દ્વારા પરાગનયન થશે. પેલો મુદ્દો ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ આગળનો મુદ્દો જોઈએ. હવે આપણે શું જોયું? એક તો પરિપક્વતાનો સમયગાળો જુદો જુદો. બરાબર? હવે નેક્સ્ટ બીજી વાત કરીએ તો કેટલાક પુષ્પની અંદર પરાગાશય અને જે પરાગાસન એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસર વચ્ચે કોઈ ચોક્કસ અવરોધ હોય, કોઈ ચોક્કસ પ્રકારના અવરોધ હોય, તો ત્યારે પણ એવું શક્ય બને. દાખલા તરીકે વાત કરીએ આપણે અવરોધ. માની લો કે પુંકેસર અને સ્ત્રી કેસરની વચ્ચે કોઈ અવરોધ હોય, એટલે કે એના એ જ પુષ્પની, સમજો એક ઉદાહરણ લઈએ એટલે આપણે આઈડિયા આવે. માનો કે આ સ્ત્રી કેસર છે, અહીં આગળ પુંકેસર છે, સમજો. બરાબર? અહીં આગળ પુંકેસર છે, પણ એની વચ્ચે કોઈ અવરોધ છે, એમની વચ્ચે કોઈ અવરોધ છે, સમજો. એમની વચ્ચે કોઈ પડદો છે, એની વચ્ચે કોઈ અવરોધ છે. તો શું થશે કે આ પરાગરા અહીંયા તૈયાર થયેલી પરાગરજ આ પડદાને ભેદીને અથવા તો આ અવરોધને કારણે પરાગાસન સુધી પહોંચી શકશે નહીં, અને પરિણામે આવું થાય તો એમાં સ્વપરાગનયન થઈ શકે નહીં. અવરોધ ઉદાહરણ એનું લઈએ. દાખલા તરીકે તો આવશે બેટા આંકડો. યાદ રાખજો, આંકડો. અહીંયા આપણે ઉદાહરણ બાકી રહી ગયા, સોરી, એ લઈએ. પરિપક્વતાનો સમય જુદો જુદો, એના ઉદાહરણ રહી ગયા. કેટલાક ઉદાહરણ આપું તમને, યાદ એટલે આઈડિયા આવે એટલા માટે છે. બરાબર? તો દાખલા તરીકે પરાગાશય જેમાં પ્રથમ પરિપક્વ બનતું એવા કોઈ ખરા? દાખલા તરીકે વાત કરી કેટલાકમાં પરાગાશય પહેલા પરિપક્વ બને, પરાગાસન પછી પરિપક્વ બને. તો પરાગાશય પ્રથમ એટલે સૌથી પહેલા પરિપક્વ બનતું હોય, એટલે પુંકેસર પહેલા પરિપક્વ બનતું હોય, એવા ઉદાહરણ છે. તો એમાં આવશે કેપ્સેલા અને સૂર્યમુખી. જો પરાગાશય પ્રથમ, અહીંયા લખું છું, માર્કર ચેન્જ કરી નાખું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે ને ક્યાં શું લખ્યું છે. બરાબર? ચલો અહીંયા લખી નાખીએ. પરાગાશય પ્રથમ હોય એવા કોણ? તો કે કેપ્સેલા અને સૂર્યમુખી. આ બે ઉદાહરણ યાદ રાખજો. એમાં શું થાય બેટા? પરાગાશય છે પહેલા પરિપક્વ બની જશે, જ્યારે પરાગાસન પછી પરિપક્વ બનશે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે એની અંદર પરાગાસન જે છે એ પહેલા પરિપક્વ બને છે. બરાબર? તો એની વાત કરીએ તો પરાગાસન જેમાં પ્રથમ પરિપક્વ બનતું હોય, પરાગાસન
પ્રથમ પરિપક્વ થતું હોય એવા કોણ? તો કે પીપળો, બરાબર, પછી અંજીર. આ જે વનસ્પતિઓ છે એવી છે કે જેની અંદર પરાગાસન પહેલા પરિપક્વ બને છે. ફરી વખત થોડું વચ્ચે આપણે ભૂલ્યા હતા એટલે ફરી વખત કહી દઉં. નંબર 1, પરિપક્વતાનો સમયગાળો જુદો જુદો હોય ત્યારે પરપરાગનયન થાય. બીજું કે સ્ત્રી કેસર અને પુકેસર એટલે પરાગરજ અને પરાગાસન સુધી પહોંચવાના માર્ગમાં કોઈ અવરોધો હોય એ સમયે પણ ત્યાં આગળ સ્વપરાગનયન થઈ શકતું નથી. ઓકે, બીજી વાત, ત્રીજી વસ્તુ જે છે એ પરાગવાહિની છે એની લંબાઈ. પરાગવાહિનીની લંબાઈ જો યોગ્ય ન હોય, બરાબર ને, તો ત્યારે પણ સ્વપરાગનયન થઈ શકતું નથી. કેવી રીતે સમજીએ તો અહીંયા પહેલા મુદ્દો લખી દઈએ. કોના કારણે? કે મુદ્દામાં લખીએ આપણે પરાગવાહિનીની લંબાઈ. ઘણા પુષ્પમાં શું થાય બેટા? દાખલા તરીકે ચલો આકૃતિ બનાવીને જોઈએ. ઓકે, ચલો શું જોઈએ? ઓકે, જો આની અંદર શું છે? એક પુષ્પ છે, એની અંદર આપણું જે સ્ત્રી કેસર જે છે એની હાઈટ ઓછી છે અને પુકેસરની હાઈટ ખૂબ વધારે છે. તો આ સમયે શું થશે કે કદાચ એવું બને કે આ અહીંયાથી જ્યારે પરાગરજ પરિપક્વ બને તો એ આ પુષ્પ પર આવવાને બદલે હવામાં ઉડી અને દૂર જતી રહે. હવામાં ઉડીને દૂર જતી રહેશે. તો એ પરિસ્થિતિમાં સ્વપરાગનયન થઈ શકે નહીં. બીજી પરિસ્થિતિ વિચારીએ. માની લો કે એક એવું પુષ્પ છે, અહીંયા જુઓ, એક એવું પુષ્પ છે કે એ પુષ્પની અંદર પરાગરજ સ્ત્રી કેસર છે એની હાઈટ વધુ હોય અને પુકેસરની હાઈટ ઓછી હોય. બરાબર, આપણે વાત શેની કરતા હતા? પરાગવાહિની. હા, વેરી ઓકે, પરાગવાહિનીની લંબાઈ વાત. બરાબર, તો અહીંયા જુઓ, પુકેસર કરતા એની જે પરાગવાહિની છે એની લંબાઈ કેવી છે? ઓછી છે. અહીંયા આગળ પુકેસર કરતા પરાગવાહિનીની લંબાઈ વધુ છે. ઓકે, તો આ પરિસ્થિતિમાં પણ શક્ય છે કે આ પરાગરજ અહીંયા ન પહોંચે. તો એ પરિસ્થિતિમાં પણ સ્વપરાગનયન થઈ શકે નહીં. જો આ પરિસ્થિતિઓ સમજાવું છું તમને, કઈ પરિસ્થિતિમાં સ્વપરાગનયન ન થઈ શકે. હવે સ્વપરાગનયન ન થાય એનો અર્થ શું થાય બેટા? પરપરાગનયન થતું હશે. તો દર વખતે હું એમ બોલું છું સ્વપરાગનયન ન થઈ શકે એટલે તમારે એ સમજવાનું છે એટલા માટે પરપરાગનયન થાય છે. ઓકે, વાત કરીએ છીએ આપણે પરાગનયન, પરપરાગનયન. તમને એમ જોશું સર દર વખતે એમ કે સ્વપરાગનયન થઈ શકે નહીં, પણ કહેવાનો અર્થ એમ થાય સ્વપરાગનયન થઈ શકતું નથી એટલા માટે શું થાય છે? પરપરાગનયન થાય છે. એક પરાગવાહિનીની લંબાઈ. ઓકે, ચલો પછીના મુદ્દાની વાત કરીએ. એના પછી કઈ શક્યતા છે ચલો જોઈએ. તો હવે પછીની વાત કરશું એ નેક્સ્ટ છે, એ છે સ્વવંધ્યતા. સ્વવંધ્યતા. હવે સ્વવંધ્યતા એટલે શું? સ્વવંધ્યતા એટલે કે જો એમાં એવું થાય, માની લો કે આ આપણું સ્ત્રી કેસર, ઓકે, પુકેસર સમજો. અહીંયાથી પરાગરજ બને છે, સમજો, બધી જ શરતોનું પાલન થાય. કે આમાં નંબર 1, પરિપક્વતાનો સમય બેયનો એક સરખો છે. બરાબર, બેયની વચ્ચે કોઈ અવરોધ નથી. પરાગવાહિનીની લંબાઈ છે એનોય કોઈ પ્રોબ્લેમ નથી. પુષ્પ પણ દ્વિલિંગી છે. જો પુષ્પ દ્વિલિંગી છે, એકલિંગી નથી. બધી જ શરતોનું પાલન થાય છે. પણ સમજો કે અહીંયાથી જે આ પરાગરજ મુક્ત થાય છે એ પરાગરજ અહીંયા આવે અને એ પરાગરજ છે એનું અંકુરણ જ ન થાય. એનું અંકુરણ જ ન થાય તો ચલો આનું અંકુરણ ન થાય એટલે આમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે નહીં. પરાગનલિકાનું નિર્માણ ન થાય તો ફલનની ક્રિયા થાય નહીં અને તો એ પરાગનયન થયું ગણાય નહીં. તો એને સ્વપરાગનયનની અંદર થઈ શકશે નહીં. બરાબર, તો આ પરાગરજ પોતે કેવી છે? વંધ્ય છે. આને શું કહેવાય? સ્વવંધ્યતા. એટલે કે પરાગરજ છે એ અંકુરણ પામી શકતી નથી એટલા માટે ત્યાં આગળ સ્વપરાગનયન છે એ યોગ્ય બનશે નહીં. આ પરિસ્થિતિમાં શું થશે? પરપરાગનયન થશે. ખાસ કરીને કોનામાં જોવા મળે છે એમ વાત કરવી આપણે તો
ત્યાં આગળ ઉદાહરણ આપી શકાય પીટુનિયા, બરાબર, સફરજન, બંનેના ઉદાહરણ અહીંયા લખી લઉં છું. ચલો, પીટુનિયા, સફરજન યાદ રાખજો, બરાબર. એની અંદર આવી શક્યતાઓ જોવા મળે છે. ચલો, તો આપણે જે આ બે મુદ્દાઓની ચર્ચા કરી અત્યાર સુધી એને જોઈએ આપણે છે. જો પહેલા વાત કરી આપણે સ્વપરાગનયનની અને પછી વાત કરી પરપરાગનયનની. તો સ્વપરાગનયન કઈ પરિસ્થિતિમાં થાય એના માટેના પુષ્પોના પ્રકારની ચર્ચા કરી. અહીંયા આગળ વાત કરી પરપરાગનયનની, એના માટેની કન્ડિશન શું શું હોઈ શકે, કઈ કઈની આવશ્યકતાઓ છે એ બાબતની પણ આપણે ચર્ચા થઈ ગઈ. હવે જુઓ, એક વાત કરું, બે વ્યાખ્યાઓને ફરી પાછા સમજીએ એક નાનકડા એવી આકૃતિ દ્વારા. આપણે એમ કીધું કે પુષ્પ એક છે, એની ઉપર આ દ્વિલિંગી પુષ્પ છે, બરાબર, સમજજો, બરાબર, બરાબર, એક જ પુકેસર દોરું છું. એટલે આપણે એમ કહ્યું કે અહીંયાથી જે પરાગરજ બને છે, જો અહીંયાથી નિર્માણ પામેલી પરાગરજ, બ્લેક માર્કર લઈ લો એટલે નાના ટપકા હોય તો દેખાય, બરાબર. ચલો, અહીંયાથી નિર્માણ પામેલી પરાગરજ આ પુષ્પ પર આવે તો પુષ્પ જુદા જુદા છે કે એક જ છે? એક જ પુષ્પ. તો આ પરાગનયનને આપણે શું કહીએ? સ્વપરાગનયન કહીએ. અહીંયા સ્વ લખ્યું એટલે ગુજરી ગયેલા નો સમજતા ભાઈ, આગળ પરાગનયન વાંચજો, સ્વ એટલે સ્વર્ગસ્થ નહીં. ઓકે, તો ફરી પાછા આવી જાઓ. ચલો, તો આજ પુષ્પની પરાગરજ આજ પુષ્પના પરાગાસન પર આવે બેટા, એટલે આપણે એને સ્વપરાગનયન કહીએ. સમજો, એક થોડી આળસમાં આકૃતિઓ ઓછી બનાવીશું કે તો લેક્ચર જલ્દી આપણો સમય ખોટો બગડે નહીં અને આપણું જે કામ કરવાનું છે થઈ જાય. હવે માની લો કે એવું બને કે ચલો આ એક બીજું પુષ્પ છે. હવે માનો કે આ પુષ્પમાં જે પરાગરજ બની છે એ પરાગરજ આ પુષ્પ પર આવે, બરાબર ને? જુઓ, આ પુષ્પની પરાગરજ અહીંયા પહોંચે તો એને આપણે સ્વપરાગનયન કહીએ. આ પુષ્પની પરાગરજ બીજા પુષ્પ આવે તો એને આપણે પરપરાગનયન કહીએ. પાકું? એક વનસ્પતિ ઉપર આ પુષ્પ છે, બીજી વનસ્પતિ પર આ પુષ્પ છે, આ એક વનસ્પતિ, આ બીજી વનસ્પતિ. હવે કલ્પના કરો કે આવું હોય તો સમજો હું જે કહું છું. માની લો કે આ બે વનસ્પતિ એક જ હોય તો કલ્પના કરો. લ્યો હવે આમ વિચારો, પેલા વનસ્પતિ જુદી જુદી હતી, હવે વનસ્પતિ એક થઈ ગઈ તો શું? જો, તો આ જે પરિસ્થિતિ છે એને આપણે નામ આપીએ છે ગૈટેનોગોમી. શું કહીએ બેટા? ગૈટેનોગોમી. ગૈટેનોગેમી, બરાબર, ગૈટેનોગેમી તરીકે એને ઓળખીએ છીએ. હવે ગૈટેનોગેમી છે શું એની વાત કરીએ. ગૈટેનોગેમી એટલે શું? તો અહીંયા બરોબર કન્સેપ્ટને સમજી લેજો કે એક પુષ્પ ઉપર, હવે ગૈટેનોગેમી સ્વપરાગનયન પરપરાગનયન બેને કાઢી નાખું છું, બરાબર. થોડી આકૃતિ ચલો બીજી બનાવી નાખીએ અને વધુ સરસ રીતે સમજાય. એક આકૃતિમાં આપણે ફરી પાછા ત્રણેય કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ, કદાચ કઈ કન્ફ્યુઝન રહેતી હોય તો દૂર થઈ જાય. માની લો કે આ એક વનસ્પતિ છે, બરાબર. આ વનસ્પતિની ઉપર જુદા જુદા પુષ્પો છે, બરાબર. હવે જોજો, આપણે ખાલી જે જરૂરી છે એવા જ પાર્ટ બનાવીશું, બરાબર. આ એક પુષ્પ છે, બરાબર, એનું પરાગાશય અને આવી ગયો ભાગ. ચલો, આ સ્ત્રી કેસર, બીજા પુષ્પનું. ઓકે, ચલો, અહીંયાથી એનું પુકેસર અને સ્ત્રી કેસર. એક બીજી વનસ્પતિ લઈ લઈએ કે જેની ઉપર એક બીજું પુષ્પ છે, આ એનું સ્ત્રી કેસર, આ એનું પુકેસર. ચલો, આમ લઈ લઈએ. ઓકે, ચલો, આટલું ક્લિયર. હવે જોજો, બરાબર, હું જે કહું છું સમજજો. માની લો કે અહીંયાથી પરાગરજ જે છે એ પરાગરજ આ પુષ્પ પર, એક જે પુષ્પની પરાગરજ છે એ જ પુષ્પ પર સ્થાપિત થાય તો આને આપણે સ્વપરાગનયન કહ્યું. ક્લિયર? ઓકે. હવે માનો કે આ પુષ્પની જે પરાગરજ છે એ ત્યાંથી આ પુષ્પ પર આવે, આ પુષ્પ પર, આ પુષ્પની પરાગરજ આ પુષ્પ પર આવે તો આ પરિસ્થિતિને આપણે શું કહીએ? ગૈટેનોગેમી. શું કહીએ? ગૈટેનોગેમી. ક્લિયર? હવે માનો કે આ પુષ્પની પરાગરજ આ એક જ છોડ ઉપર છે ઘટના થાય છે. જુઓ,
આની પરાગરજ હોય, આ જ પરાગરજની વાત કરીએ. ચલો આ પરાગરજ છે એ અહીંયાથી લઈ અને આ પુષ્પ પર પહોંચે. એક વનસ્પતિ ઉપરથી પરાગરજ બીજી વનસ્પતિના, એક વનસ્પતિના પુષ્પની પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પ પર જાય તો એને આપણે પરપરાગનયન, પરપરાગનયન. તમારી ટેક્સ્ટ બુક ની અંદર બેટા પરવશ શબ્દ વાપરો છે, બરાબર ને? આપણે પરપરાગનયન હું બોલું છું એટલે એને પરવશ કહેવાય. જો કન્સેપ્ટ ને ક્લિયર કરીએ તો ગેઇટેનોગોમી છે ને એક અલગ પ્રકારની ઘટના છે. ગેઇટેનોગોમી કેવી છે જુઓ. પહેલા નંબર 1 એને સ્વપરાગનયન ન કહેવાય, કેમ કે સ્વપરાગનયન છે એની આપણી વ્યાખ્યા જુઓ. આ બાજુ આવી જાઉં. સ્વપરાગનયનની વ્યાખ્યા શું કીધું? એક જ પુષ્પમાં પરાગનયન થાય તો જે પુષ્પની પરાગરજ હોય એ જ પુષ્પ પર આવે તો જ સ્વપરાગનયન. અહીંયા પુષ્પ ફરી ગયા, પુષ્પ ફરી ગયા છે એટલા માટે એને સ્વપરાગનયન કહી શકાય નહીં. તો એ શું છે? પરપરાગનયન છે. સમજો. હવે પરપરાગનયનની વાત કરીએ તો પરપરાગનયનની અંદર તમે જુઓ તો એક પુષ્પ બીજા પુષ્પ પર જાય ત્યારે પરપરાગનયન કહીએ, પરંતુ અહીંયા આગળ શું થાય છે જુઓ. આ એક પુષ્પથી બીજા પુષ્પ પર જાય છે એટલે કાર્યાત્મક રીતે વાત કરીએ, કાર્યાત્મક રીતે એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જાય છે તો એને આપણે પરપરાગનયન કહી શકાય. કાર્યાત્મક રીતે શું છે? પરપરાગનયન. હવે હું તમને એમ પૂછું કદાચ કે આ વનસ્પતિ છે એના જ બે પુષ્પો છે ને, એક જ વનસ્પતિના, તો આ બંને પુષ્પો છે એ જીનેટિકલી કેવા હશે? જુદા જુદા કે એક સરખા? જનીનિક રીતે કેવા હશે? બંને જનીનિક રીતે કેવા હશે? એક સરખા હશે. તો ગેઇટેનોગોમી શું છે? કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, પણ જનીનિક રીતે વાત કરીએ તો જનીનિક રીતે એ સ્વપરાગનયન છે. એટલે આ વચ્ચે છે. જો આ પ્યોર પરપરાગનયન, આપણે જે વાત કરતા હતા મુજબ પ્યોર પરાગનયન, પ્યોર પરપરાગનયન, આ પ્યોર સ્વપરાગનયન. પણ આ શું છે? કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, પણ જનીનિક રીતે શું છે? સ્વપરાગનયન છે. કોની વાત કરીએ છીએ આપણે? ગેઇટેનોગેમીની. એટલે શું? ગેઇટેનોગોમી એટલે ગેમ એટલે તમને હવે સમજાઈ જવું જોઈએ કે એક જ વનસ્પતિના ઉપર આવેલા, એક જ વનસ્પતિ પર આવેલા બે જુદા જુદા પુષ્પોની વચ્ચે અથવા તો એક જ વનસ્પતિ પર આવેલા એક પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. બરાબર? એક જ વનસ્પતિ પર આવેલા પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પ પર આવેલા પરાગાસન પર સ્થાપિત થાય તો એને પરિસ્થિતિ આપણે શું કહીએ? ગેઇટેનોગેમ. ચલો હું થોડી વાર બેટા સાઈડમાં આવી જાઉં. આપણે પરાગનયન વાળો કોન્સેપ્ટ પૂરો થાય છે. આઈ થિંક બધાને ક્લિયર હશે. સાઈડમાં થોડોક આવી જાવ. તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, અધરવાઇઝ લખી લો તો ખૂબ વધુ સારું. થોડી વાર માટે સાઈડમાં આવી જાઉં છું. પછી આપણે પરાગના વાહકો વિશે ચર્ચા કરીએ છીએ. ચલો ફટાફટ. ચલો બેટા, તો હવે આપણે વાત કરીએ પરાગ વાહકો વિશે. તો જો આપણે જે મુદ્દાઓ ભણ્યા છે એની અંદર ફરી પાછા તમને યાદ કરાવી દઉં. આપણે શરૂઆત કરી હતી પુષ્પની રચનાથી, પછી આપણે શું ભણ્યા? એક યાદી આ બાજુ તૈયાર કરી નાખીએ. લઘુ બીજાણુ જનન, લઘુ બીજાણુ જનન, પછી મહાબીજાણુ જનન. ઓકે, પછી આપણે હમણાં વાત કરી પરાગનયનની, પરાગનયનની ક્રિયા. ઓકે, તો આ લઘુ બીજાણુ જનન અને ગુરુ બીજાણુ જનન, બરાબર ને? આ બે વસ્તુ જે છે એને જન્યુ જનન કહેવાય. જન્યુ જનન. આજે જે આપણે ભણીએ છીએ તે પરાગનયન. હવે વાત કરવી છે આપણે પરાગવાહકો વિશે. પરાગવાહકો. ચલો, પરાગનયન ક્યારે થાય? કે પુંકેસર ના પરાગાશયમાં તૈયાર થયેલી પરાગરજ પરાગાસન પર આવે તો અને તો જ પરાગનયન થાય. તો એના માટે કોઈ પણ રીતે એ પરાગાશયમાં બનેલી પરાગરજને પરાગાસન સુધી પહોંચાડવી તો પડશે જ. તો એના માટે કોઈ ચોક્કસ વાહકો હશે. તો એની વાત કરવી છે પરાગવાહકોની. તો પરાગનયન અને પરાગવાહકો એ ઘટના આવશે જન્યુ વહનમાં. બરાબર?
જન્યુ વહન, બરાબર. તો જન્યુ જનન અને જન્યુ વહન આ બે ભેગું થાય એટલે જે તબક્કો આવે એને આપણે પૂર્વ ફલન તબક્કો કહેતા, તો તમને યાદ હોવું જોઈએ. કેમ કે લિંગી વિભાજનના તબક્કા કેટલા છે? 3 છે, બરાબર. એમાં પૂર્વ ફલન, પછી ફલન આવશે અને પછી પશ્ચ ફલન ઘટનાઓ આવશે. તો પૂર્વ ફલન ઘટનાઓમાં કોણ બને? જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુ જનનમાં આપણે શું શીખ્યા? લઘુ બીજાણુ જનન, મહાબીજાણુ જનન. હવે બીજા તબક્કાની અંદર જન્યુ વહન, એમાંથી પરાગનયનની ચર્ચા કરી, પરાગવાહકો. આટલું પૂરું કરીએ એટલે આપણું પૂર્વ ફલનની જે ઘટનાઓ છે પૂરી થશે. ચલો હવે ફરી પાછા આવી છે આપણા મુદ્દા પર. તો ચાલુ કરીએ. પરાગવાહકોની વાત કરવી છે આપણે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ છીએ પરાગવાહકો. પરાગવાહકો, ઓકે. ચલો પરાગવાહકોની વાત કરીએ તો પરાગવાહકો બેટા બે પ્રકારના હોય. એક જૈવિક હોય અને બીજા અજૈવ હોય. જૈવિક અને અજૈવિક. પહેલા વાત કરીએ છીએ આપણે અજૈવિક પરાગવાહકોની. મુદ્દાઓ ચાર્ટ નથી બનાવતો, એને જરા એને મુદ્દાઓ છે ને નોંધી લઈએ. પહેલા વાત કોની કરીએ છીએ? અજૈવિક પરાગવાહકો. કોની વાત કરીએ છીએ બેટા? અજૈવિક પરાગવાહકોની વાત કરીએ છીએ. તો અજૈવિકમાં કોણ આવે? એક હવા અને બીજું પાણી. એમાં સૌથી પહેલા જેની વાત કરવી છે આપણે હવા, બરાબર ને. નંબર 1 એની અંદર જે વાત કરીએ છે એ હવા. તો હવા દ્વારા જ્યારે પરાગનયન થાય છે એનો અર્થ એવો થાય કે પરાગાશય છે એ પરિપક્વ બને, પરાગાશય છે એનું સ્ફોટન થાય. સ્ફોટન થાય એટલે આઈ મીન તૂટે, સ્ફોટન થાય એટલે એમાંથી પરાગરજ મુક્ત થાય અને એ પરાગરજ હવાના માધ્યમ દ્વારા પરાગાશય પરથી પરાગાસન પર પહોંચે. તો હવા દ્વારા પરાગનયન થયું એમ કહેવાય. એટલે ત્યાં આગળ પરાગના વાહક કોણ બનશે? હવા બનશે. પણ હવા જ્યારે પરાગનયન હવા દ્વારા જ્યારે થતું હોય તો એ પરાગરજ જે હોય એની કેટલીક લાક્ષણિકતાઓ છે. એ લાક્ષણિકતાઓને આપણે ભણવી છે. તો હવા દ્વારા જે પરાગનયન થાય છે એમાં પરાગરજની શું લાક્ષણિકતાઓ છે? તો સૌથી પહેલા તો અહીંયા આગળ જ્યારે હવા દ્વારા પરાગનયન થાય છે એ પ્રકારની વનસ્પતિઓ જે છે એમાં પરાગરજ ખૂબ મોટી સંખ્યામાં બને. પરાગરજ ખૂબ મોટી સંખ્યામાં. કેમ કે હવા દ્વારા પરાગનયન થાય છે તો ત્યાં પરાગરજનો વ્યય થવાની શક્યતા ખૂબ વધુ રહેલી છે. એટલે ત્યાં આગળ ખૂબ મોટા પ્રમાણમાં પરાગરજ જોવા મળશે. પ્લસ આ પરાગરજ કેવી હશે? તો કે એક તો સૂકી, પછી હલકી અને કંટકીય. સૂકી, હલકી અને કંટકીય. એક મિનિટ માર્કર ચેન્જ કરી નાખો જરા. ચલો જોઈએ આ કેમ ચાલે છે. સૂકી, હલકી અને કંટકીય. ચલો ફરી વખત લખીને આવો. હા રેડી, ચાલશે. ચલો સૂકી, હલકી અને કંટકીય. બરાબર. સૂકી, હલકી અને કંટકીય હોય છે. બરાબર. જુઓ સૂકી ને હલકી શા માટે? તો સૂકી એટલા માટે કે હલકી બને. બરાબર ને. કેમ કે હવા દ્વારા એનું સ્થળાંતરણ થવાનું છે. તો સૂકી હશે, હલકી હશે તો એ સરસ રીતે એનું સ્થળાંતરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ થઈ શકશે. અને જો એ સૂકી, હલકી અને કંટકીય હોય તો પરાગાસન છે, પરાગાસન જે છે એ કેવું હોય? તો પરાગાસન છે એ કેવું હશે? રેસામય હશે. કેવું હશે? રેસામય. જેથી કરીને એની અંદર કંટકીય, જો પરાગાસન છે એ રેસામય છે, આપણી જે પરાગરજ કેવી છે? કંટકીય છે. તો એની અંદર ફસાઈ જશે અને સરળતાથી એનું સ્થાપન થઈ શકશે. ક્લિયર? બીજી વસ્તુ એ આ જે છે મધુરસ ધરાવતી નથી. આ ખાસ યાદ રાખજો, એમાં મધુરસ નથી. હવે મધુરસ નથી એટલે ખાદ્ય પ્રકારની નથી. ઓકે, ખાદ્ય પ્રકારની નથી. બરાબર. જો મધુરસ પણ નથી અને ખાદ્ય પ્રકારની એટલે ખાઈ શકાય એવી નથી. કોનામાં જોવા મળે છે? તો કે ખજૂરી, તાર, આ બધી જે વનસ્પતિઓ છે એની અંદર આ પ્રકારની પરાગરજ જોવા મળે છે. ચલો આ વાત કોની કરી આપણે? હવા દ્વારા થતા પરાગનયનની. ચલો હવે જેની વાત કરવી છે એ આપણે વાત કરીશું પાણી દ્વારા પરાગનયન. બરાબર. પાણી દ્વારા જે પરાગનયન થાય છે એની જે પરાગરજ છે એની થોડીક વાત કરીએ. તો સૌથી પહેલા દરિયાઈ વનસ્પતિ ની અંદર ખાસ કરીને દરિયાઈ જે વનસ્પતિ છે
સોરી, દરિયાઈ વનસ્પતિમાં આ પ્રકારનું પરાગનયન જોવા મળશે. બીજી વાત, જો વાત કરીએ તો જોસેરા છે, એવી વનસ્પતિઓની અંદર આ પરાગનયન જોવા મળે. ઉદાહરણ લખી જ લઈએ. ચલો, જોસેરા એનું ઉદાહરણ છે, બરાબર. એની અંદર પાણી દ્વારા પરાગનું વહન થતું હોય છે. અને આવી વનસ્પતિઓ છે એમાં ખાસ કરીને વૃંતની રચના જોવા મળે છે. શેની? વૃંતની રચના. હવે વૃંતની રચના એટલે શું? દાખલા તરીકે આપણે સમજીએ, માનો કે બેટા આ એક નરજનન અંગ છે. કોનું નરજનન અંગ છે? આ નરજનન અંગ છે પુષ્પનું. તો એની નીચે આવી સ્પ્રિંગ જેવી રચના હશે. કેવી? સ્પ્રિંગ જેવી રચના. અને અહીંયા માનો પાણી છે. આ બધું પાણી છે. વનસ્પતિ કેવી છે? દરિયાઈ વનસ્પતિ છે, બરાબર. આ બધું પાણી છે. તો જ્યારે અહીંયા આગળ પરાગરજ પરિપક્વ બનશે એટલે સ્પ્રિંગ જેવી રચના, એને વૃંત કહીએ. તો જ્યારે પરિપક્વ બને એટલે આ વૃંત છે એની રચના આમ બેટા મોટી થશે અને પરાગાસન ક્યાં આવી જશે? પાણીની સપાટી ઉપર. તેથી પરાગરજ પાણી ઉપર મુક્ત થશે. એ જ સમયે સેમ જે આપણું સ્ત્રી કેસર છે, એ સ્ત્રી કેસર પણ વૃંતની રચના ધરાવતું હોય. ચલો બીજી માર્કર વાપરીએ એના માટે. સ્ત્રી કેસર પણ વૃંતની રચના ધરાવતું હોય એટલે એ આવી રચના હશે, બરાબર. આવી રચના છે. એની નીચે પણ આવી વૃંતની રચના હશે. જ્યારે એ પરિપક્વ બનશે ત્યારે એ પણ વૃંત થોડું મોટું થશે. એટલે આ જે સ્ત્રી કેસરનું પરાગાસન છે એ પણ પાણીની સપાટી પર આવી જશે. એટલે અહીંયાથી જે પરાગરજ વહન પામીને આવે છે એ પરાગરજ સુધી પરાગાશય સુધી પહોંચી જશે. રેડી? ક્લિયર? ચલો, ઓકે. તો એ વૃંતની રચના ધરાવે છે. આટલું યાદ રાખો. એની અંદર ખાસ કરીને એ કોનામાં જોવા મળે છે? તો કે દરિયાઈ વનસ્પતિમાં જોવા મળશે, બરાબર. પછી વાત કરીએ નેક્સ્ટ. હવે આ વાત કરીએ આપણે અજૈવિકની. હવે જેની વાત કરવી છે એ પરાગવાહકોમાં જેની વાત કરવી છે એ જૈવિક પરાગવાહકો. જૈવિક પરાગવાહકો જે છે તો ત્યાં આગળ સૌથી પહેલા આપણે એના ઉદાહરણ પછી લઈશું. પહેલા જોઈએ કે એ પરાગરજ જે છે અથવા તો જે પરાગાસન છે એની કેવી કેવી લાક્ષણિકતાઓ હોય છે. તો પરાગરજ જે અહીંયા આગળ નિર્માણ પામે છે બેટા ચિકાસયુક્ત હશે. કેવી હશે? ચિકાસયુક્ત. કેમ કે જૈવિક પરાગવાહકો છે, ઓલરેડી તમને ઘણા નામ પણ ખબર હશે. દાખલા તરીકે પતંગિયું છે કે કીટક છે, એ જ્યારે કોઈ એક પુષ્પ પર બેસે અને જો એની પરાગરજ ચિકાસવાળી હોય તો એ કીટકની પગ સાથે કે પાંખ સાથે એ પરાગરજ ચોટી જશે. જેથી કરી અને જ્યારે એ કીટક કે પતંગિયું કે આ જૈવિક કારક એ બીજા પુષ્પ પર જાય તો ત્યાં સુધી એનું વહન થઈ શકે. એટલા માટે પરાગરજ કેવી હોય છે? ચિકાસયુક્ત હોય છે. બીજી વાત, સંખ્યા ઓછી. એવો શબ્દ વાપરું છું પણ જોજો બરાબર. ઓછી એટલે કઈ 2, 5, 10 ના હોય. તો સંખ્યા ઘણી પુષ્કળ હોય છે, પરંતુ ઓછી કોના સંદર્ભે? અહીંયા જુઓ. જે હવા દ્વારા જેનું પરાગનયન થાય છે એ પરાગરજ જેટલા મોટા પ્રમાણમાં બને છે એટલી બધી નહીં બને છે, ઘણી પુષ્કળ સંખ્યામાં. પણ આ હવા દ્વારા જે પરાગનયન કરતા જે વાહકો છે અથવા તો હવા દ્વારા પરાગનયન કરતા જે પુષ્પો છે એના કરતા ઓછી હોય છે. ઓકે. બીજી વાત, આ કઈ હોય છે? ખાદ્ય પ્રકારની. ખાદ્ય પ્રકારની એટલે કે મધુરસ ધરાવે છે. બીજું અહીંયા કહી શકીએ શું છે બેટા? મધુરસ ધરાવે છે. ખાદ્ય પ્રકારની છે અને મધુરસ ધરાવે છે. મધુરસ ધરાવે છે એટલા માટે જે ખાદ્ય પ્રકારની છે એટલે જેના કારણે ઓલા કીટકો છે એ એના તરફ આકર્ષાય છે. હા, એના માટે એક બીજી વસ્તુ વાત કરીએ. વિશિષ્ટ પુષ્પ વિન્યાસ ધરાવે છે. જુઓ, એક એક મુદ્દા પછી કેવી સરસ વાત છે. આ બધું લિંક વાળું છે. જુઓ તમે, મને પણ યાદ આવતું તેની સાથે સાથે. તો વિશિષ્ટ પુષ્પ વિન્યાસ ધરાવે છે. વિશિષ્ટ પુષ્પ વિન્યાસ એટલે શું? તમે જુઓ તો એની અંદર વિશિષ્ટ પ્રકારના પુષ્પો, રંગબેરંગી પુષ્પો જોવા મળે છે, બરાબર. જેથી એ કીટકોને પોતાના તરફ આકર્ષી શકે, એ કીટકો એના સુધી પહોંચે. મધુરસ ધરાવતી હોય એટલે ખાદ્ય પ્રકારની છે એટલે કીટકો એના તરફ આકર્ષાય છે અને પરિણામે પરાગરજ છે એક પુષ્પથી બીજા પુષ્પ સુધી વહન પામી શકે છે. ક્લિયર થાય છે? ઓકે. તો આવા સજીવો કયા કયા છે? ચલો નીચે કદાચ લખવું એના કરતા બાજુમાં જગ્યા છે, માત્ર ઉદાહરણો જ બાકી છે તો અહીંયા જ લખી લઈએ. આના ઉદાહરણોની વાત કરીએ તો ઉદાહરણમાં કોણ આવશે? તો તમને બધાને ઘણા બધાની નામ ખબર હશે. મધમાખી છે, મધમાખી આવશે. પછી કોણ આવશે? મગજ દોડાવો ફટાફટ આવડવું જોઈએ. મધમાખી છે, ભમરા છે, ભ્રૂણ કીટકો છે, બરાબર. ભમરા, પછી ભ્રૂણ કીટકો,
પછી માખી, બરાબર. પછી જો પ્રાણીઓની વાત કરીએ, આ કીટકોની વાત કરીએ, પ્રાણીઓની વાત કરીએ તો ચામાચીડિયું છે, હમિંગ બર્ડ છે, ચામાચીડિયું, હમિંગ બર્ડ, બરાબર. પછી લેમુર, આ બધા જ પ્રાણીઓ એવા છે કે જે પરાગના વાહકો તરીકે કાર્ય કરે છે. કદાચ પ્રશ્ન પૂછાય કે જૈવિક જે વાહકો છે એમાં સૌથી ઉત્તમ પરાગવાહક કોણ છે, સૌથી મહત્વનો અથવા સૌથી ઉત્તમ પરાગવાહક, તો યાદ રાખજો બેટા એ મધમાખી છે, બરાબર. આઈએમપી પ્રશ્ન તમે કહેતા હતા એવો છે, આ શેના માટેનો એમસીક્યુ માં પૂછાય એવો. ચલો આઈએમપી બહુ ન લેવાયા, બરાબર. આઈએમપી માં બહુ આધાર ન રાખતા બેટા, ફરી વખત કહી દઉં છું, સરસ રીતે તૈયારી કરો, બધા કન્સેપ્ટ લ્યો. કેવું સરસ મજાનું છે, વિચારો તમે, આમાં કાંઈ જ યાદ રાખવા જેવું છે. એક ખાલી ખબર પડી જાય અજૈવિક, બરાબર, હવા દ્વારા થાય, તો આપણે માઇન્ડ થી વિચારી શકીએ કે આની લાક્ષણિકતાઓ આવી જ હોઈ શકે. હવા દ્વારા થાય છે તો વ્યય વધારે થાય તો સંખ્યા વધુ હોવી જોઈએ. ઓકે, હવા દ્વારા થાય છે તો પરાગરજ હલકી હોય છે. હલકી ક્યારે હોય? સૂકી હોય તો, બરાબર. અને એ કેવી હોય છે પાછી? કંટકીય. જો હવે આ કંટકીય હોય તો પરાગાસન રેસાવાળું જોવું જોઈએ, તો જેની અંદર ઓલા કંટકો ના ફસાય. કેટલું બધું સરસ. એક વસ્તુ આવડતી હોય તો બેટા ઘણું બધું આપણને બીજું આવડી શકે. સરસ મજાનું છે, સરસ રીતે તૈયારી કરો. મળતા રહેશું નવા લેક્ચર સાથે, બરાબર. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.